જો મહી અને સફેદ માખી બંનેનું નિયંત્રણ કરવાનું હોય તો કોઈ પણ સારી કંપનીનું એસિટામી પ્રાઇડ આવે 20% એ લેવાનું અને એની સાથે આપણે લેવાનું છે ફિપ્રોનિલ 2.92%. આ બંનેને તમે કોમ્બિનેશનમાં છંટકાવ કરો તો મહી અને સફેદ માખી છે એ બંનેનો કંટ્રોલ કરે, થ્રિપ્સનો પણ કંટ્રોલ કરશે. એટલે આ જે અત્યારે મહીનાને જે પ્રશ્ન છે ને એ ચૂસિયા જીવાતના છે. આ ચૂસિયા જીવાતની અંદર બને ત્યાં સુધી જો કે એ પોસિબલ નથી, પણ જો સરકાર છે ને એ હેલિકોપ્ટરથી બધા જમાં એક વખત મારી દે ને આખા વિસ્તારની અંદર દવાનો છંટકાવ કરી દે ને તો બધા જના ખેતરમાંથી જીવાત નિયંત્રણ થઈ જશે ને તો એ લાંબો સમય સુધી નહીં આવે. ઈયળની કે ચૂસિયાની અલગ અલગ કોઈ પ્રકારની દવા લેવાની જરૂર જ નથી. આ પંચપર્ણી અર્ક છે ને એ ખેડૂત બનાવે અને છાંટે. વિજયભાઈ, આમાં 1 રૂપિયાનો ખર્ચો ખરો, મફત છે, ખેડૂતના પૈસા બચે અને ઓર્ગેનિક છે ને, આમાં કોઈ કેમિકલ નથી એટલે આપણું સ્વાસ્થ્ય સુધરે. ખેડૂત એમ કે મારી મગફળીમાં ફૂગ દેખાય, ગ્રામ સેવક એની વાડીમાં જવાનું હોય. અચ્છા, ખેડૂતની વાડીએ જવાનું, એ ફૂગનું નિરીક્ષણ કરવાનું કે આ કઈ પ્રકારની ફૂગ ઘણી પ્રકારની આવે. આ પાકમાં અત્યારે પાંદ પીળા પડ્યા તો આમાં ક્યાં ખાતરની ઉણપ છે એ નિદાન કરી અને એની દવા લખવાની ને એ દવા છાંટે તો ખેડૂતનો પાક તંદુરસ્ત રહે ને ઉત્પાદન વધારે આવે. ગ્રામ સેવક ઘણા છે ને, બોલો એને ખબર નથી કે મારે આ કામ કરવાનું હોય, એને ખુદને ખબર નથી કે મારે આ કામ એને એમ જ છે કે પ્રધાનમંત્રી આવે ને ત્યાં મારે આ બધા માણસોને લઈને જવાનું છે. હકીકતમાં એ કામ એનું નથી. દરિયાકાંઠાના પ્રશ્નો, નારિયેળીના ખાસ કરીને, ને તાજેતરમાં લગભગ 3 વર્ષથી સોમનાથ વિસ્તાર પૂરતું સીમિત નહીં અહીંયા હું, પણ દરિયાકાંઠામાં ખૂબ વાવેતર થયું નારિયેળીનું, ખૂબ જ. અને નાની નારિયેળીથી લઈને તમામ મોટી સુધી મહીના પ્રશ્નો છે. મહી પણ અનેક પ્રકારની, વ્હાઈટ, કાળી, એમાં પણ 3 પ્રકારની અત્યારે આવી છે. દર વર્ષે કંઈક મહીની નવી પેટર્ન હોય પાછી. અને દવાની બાબત હોય અલગ અલગ, તો હવે કોની દવા લેવી ને એ ખ્યાલ નથી આવ્યો. ખેડૂતો મૂંઝાઈ ગયા. હવે ખેડૂત જાય એગ્રોએ, આ પ્રોપર પ્રશ્ન કે ને ગ્રાઉન્ડનો પ્રશ્ન, એટલે એક એગ્રોમાં જાય એટલે કે આ 3 પ્રકારની છે. હવે એક છંટકાવ કરે ને એમાં નિયમ હોય કે 14 દિવસની અંદર 3 છંટકાવ, 2 છંટકાવ કરે અને વરસાદ નોર્મલ એવો થઈ ગયો એટલે 2 છંટકાવ ફેલ જાય છે. ફરી વાર સાયકલ પહેલેથી, એટલે ખેડૂતને આમ નુકસાની બહુ થાય. આ મહીના પ્રશ્નોનું શું આમ પાયેથી? મારે તમને છે ને એના 2 વિકલ્પ બતાવવા છે. આ કહેવામાં આવે છે સકિંગ પેસ્ટ, અને આનું જે એગ્રીકલ્ચર સાયન્સ પ્રમાણે છે ને આને IPM થાય તો વધારે સારું. IPMનું ફૂલ ફોર્મ થાય ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટ. ઇન્ટિગ્રેટેડ પેસ્ટ મેનેજમેન્ટનું ગુજરાતી એટલે સંકલિત જીવાત નિયંત્રણ. બધી જ રીતનું જીવાતનું નિયંત્રણ છે ને એ થવું જોઈએ. હવે જે જીવાત આવતી હોય એમાં ઘણી વખત ઈયળ આવે તો ઘણી વખત ચૂસિયા આવે. ચૂસિયાની અંદર કેટલી જીવાત? તો કે લીલી પોપટી, સફેદ માખી, મોલો, મચ્છી, થ્રિપ્સ, કથીરી, આ બધા ચૂસિયા કહેવાય. ચૂસિયા જીવાતનું કામ શું છે? તો કે દાંતથી પાંદમાં ઘસરકા પાડે અને પાંદમાંથી રસ ચૂસે. પાંદમાંથી રસ ચૂસી લે છોડ નબળો પડી જાય છે અને છોડને ડેમેજ કરે છે, એનો ગ્રોથે રોકાય અને ઘણી બધી ઇફેક્ટ એમાં આવે છે. એટલે આ જે અત્યારે મહીનાને જે પ્રશ્ન છે ને એ ચૂસિયા જીવાતના છે. આ ચૂસિયા જીવાતની અંદર બને ત્યાં સુધી જો કે એ પોસિબલ નથી, પણ જો સરકાર છે ને એ હેલિકોપ્ટરથી બધા જમાં એક વખત મારી દે ને આખા વિસ્તારની અંદર દવાનો છંટકાવ કરી દે ને તો બધા જના ખેતરમાંથી જીવાત નિયંત્રણ થઈ જશે ને તો એ લાંબો સમય સુધી નહીં આવે. બને છે એવું કે એક ખેડૂતે દવાનો છંટકાવ કર્યો એટલે એનામાંથી જીવાત મરી ગઈ હોય, પણ બાજુના ખેતરમાંથી 5 દિવસ પછી એટેક થઈ બીજા ખેતરમાંથી ઉડીને આવી જાય છે, આજુબાજુમાંથી આવે. એટલે એ બધી જ એક સાથે આ નિયંત્રણ નથી થતું, એક મોટો પ્રશ્ન છે. છતાં પણ હવે આપણે નિયંત્રણ કરવું છે તો એના માટે શું કરવું જોઈએ? પહેલી વાત તો એ છે કે જે આપણે સફેદ માખી અને મહી આ બેનો વધારે ઉપદ્રવ છે. એટલે ટેકનિકલ માહિતી આપવું જે દરેક કંપની બનાવે એ પણ આપવી, અને ખેડૂત 1 રૂપિયાની દવા ન ખરીદે અને વાડીની અંદર કેમ દવા બનાવી નિયંત્રણ કરવું, 2 આપવું. પણ જે વાડીની અંદર બનાવવાની છે એના માટે તમારે થોડીક મહેનત કરવી પડશે. જો તમારે એગ્રોમાંથી લેવું હોય તો કોઈ પણ સારી કંપનીનું લેવાનું. મારો એવો આગ્રહ રહેશે કોઈ પણ કંપનીનું ખરીદો, પણ સ્વદેશી કંપનીનું લેવું, વિદેશી કંપનીનું નહીં. આપણા દેશની હોય કોઈ પણ કંપની એની પ્રોડક્ટ ખરીદવાની. એટલે સ્વદેશી છે ને આપણા દેશની ઇકોનોમી માટે બહુ મહત્ત્વનું છે, તો જ દેશ આપણો આગળ આવી શકે. જો મહી અને સફેદ માખી બંનેનું નિયંત્રણ કરવાનું હોય તો કોઈ પણ સારી કંપનીનું એસિટામી પ્રાઇડ આવે 20% એ લેવાનું અને એની સાથે આપણે લેવાનું છે ફિપ્રોનિલ 2.92%. આ બંનેને તમે કોમ્બિનેશનમાં છંટકાવ કરો તો મહી અને સફેદ માખી છે એ બંનેનો કંટ્રોલ કરે, થ્રિપ્સનો પણ કંટ્રોલ કરશે અને બીજી પણ ઘણી બધી જીવાતનું નિયંત્રણ થાય છે અને લાંબા ગાળાનું પરિણામ એમાં મળે છે.
આ કેમિકલ ઇલાજ થયો એગ્રોમાંથી. પણ મારો આગ્રહ રહેશે, હું છે ને ઝેર મુક્ત ખેતીનું અભિયાન પણ એક ચલાવું છું, એટલે મારો આગ્રહ રહેશે કે કોઈ કેમિકલ કરતા છે ને ઘરે બનાવો. એમાં અગ્નિ અસ્ત્ર હોય, 10 પર્ણ્ય અર્ક હોય, 5 પર્ણ્ય અર્ક હોય, ઘણું બધું બને. તમારા માધ્યમથી મારે ખેડૂતોને એક 5 પર્ણ્ય અર્ક બનાવતા શીખવાડવું છે. ટૂંકી વાત છે, 2 મિનિટની અંદર સમજાવી દઈશ. દરેક ખેડૂત ભાઈઓ છે ને 5 વનસ્પતિની જરૂર પડશે. 5 વનસ્પતિની અંદર આકડો, ધતુરો, કડવો લીમડો, બિલ્વપત્ર અને સીતાફળ. અને દરેક ખેડૂતના ખેતરના સેઢા ઉપર આ 5 વનસ્પતિના ઝાડ 5 ઝાડ તો હોવા જોઈએ. 5 ઝાડ કડવા લીમડાના હોય, 5 ઝાડ સીતાફળના હોય. એટલે શું થાય કે તો આપણું પર્યાવરણ સુધરીએ. 5 ઝાડ વાવે એટલે દરેક ખેડૂત 25 વૃક્ષ વાવે એટલે પર્યાવરણ આપણું સુધરી જશે. બીજું કે આ 5 ઝાડ છે, આકડો, ધતુરો, કડવો લીમડો, બિલ્વપત્ર અને સીતાફળ, એ 5 વનસ્પતિના પાન છે એ 2-2 કિલો લેવાના. 5 વનસ્પતિના પાન 2-2 કિલો લઈએ એટલે ટોટલ 10 કિલો પાન થશે. એ 10 કિલો પાનને પહેલાં ખાંડી નાખવા અથવા વાટી નાખવા, એની ચટણી બનાવી નાખવાની. પછી એ 10 કિલો પાનનું જે આપણે ક્રશ કરેલું હોય એને 20 લીટર પાણીમાં નાખીને એને ઉકાળવાનું. એને ઉકાળે રાખવાનું. એ 20 લીટર પાણી હોય ને એમાંથી 5 લીટર પાણી બળી જાય અને 15 લીટર પાણી રહે ત્યાં સુધીને ઉકાળવાનું. એ ઉકળે એ 5 લીટર પાણી બળી જાય પછી એક ચોખ્ખા વાસણમાં અને એક ચોખ્ખું સારું કપડું હોય, ધોયેલું વ્યવસ્થિત સારું કપડું, એનાથી કપડાથી ગાળવાનું ઉકાળાને. એ ગાળો એટલે ઓલો પાનનો કચરો હશે ને એમાંય આખું જે એનો ઉકાળો રહી ગયો હોય એ કપડામાં આટી ચડાવીને એકદમ નીચોવવાનું. એમાંથી બધું રસ કાઢી લેવાનો. એ રસ કાઢી અને જે તમે ઉકાળો તૈયાર કરશો એ 15 લીટર ઉકાળો થયો છે એને ઠંડો પડવા દેવાનો. ગરમ હોય ત્યારે કાંઈ નહીં કરવાનું. એ ઠંડો પડી જાય પછી એમાં 5 લીટર ગૌમૂત્ર નાખી દેવાનું. એટલે 5 લીટર ગૌમૂત્ર નાખી દો એટલે પાછું 20 લીટર બની ગયું. એ 20 લીટર જે બન્યું ને એ દવા બની ગઈ. એ દવા જે દિવસે તમે બનાવીને એ તારીખ તમારે લખી લેવાની. ત્યાંથી લઈને 9 મહિના સુધી તમે વાપરી શકો. એટલે 9 મહિનાની એક્સપાયરી ડેટ એની. 9 મહિના પછી એક્સપાયરી ડેટ થઈ જશે, પછી એને વાપરવાની નહીં. 9 મહિના સુધી વાપરી શકો. 15 લીટર પાણીની સામે આ 500 ml નાખી દેવાનું. બરાબર છે. પછી એક પંપમાં ટૂંકમાં 15 લીટરનો દવા છાંટવાનો પંપ હોય એમાં 500 ml આ નાખી અને તમે કોઈ પણ નારિયેળી, એક નહીં, નારિયેળીમાં તો વાપરી શકાય, મગફળી, કપાસ, પછી ચણા હોય, ધાણા હોય, જીરું હોય, શાકભાજી હોય, દરેક પાકમાં હાલ્યા અને દરેક જીવાત મારશે. આનાથી ઈયળ હોય ને તો લીલી, કાબરી, ગુલાબી, લશ્કરી, લીફમાઇન અને ઘોડિયા ઈયળ, એટલી ઈયળ આવે. દરેક ઈયળને મારશે. ચૂસિયા જીવાતની અંદર લીલી પોપટી, સફેદ માખી, મોલો મચ્છી, થ્રીપ્સ, કથીરી, આ બધા ચૂસિયા જીવાત, એ બધા ચૂસિયાની મારી નાખશે. ઈયળની કે ચૂસિયાની અલગ અલગ કોઈ પ્રકારની દવા લેવાની જરૂર જ નથી. આ 5 પર્ણ્ય અર્ક છે ને એ ખેડૂત બનાવે અને છાંટે. વિજયભાઈ, આમાં 1 રૂપિયાનો ખર્ચો ખરો, મફત છે, ખેડૂતના પૈસાય બચે અને ઓર્ગેનિક છે ને, આમાં કોઈ કેમિકલ નથી. એટલે આપણું સ્વાસ્થ્ય સુધરે, આપણી જમીનમાં કેમિકલ ન જાય અને આપણા પૈસાય બચે. બધી રીતે ફાયદો. થોડીક મહેનત કરવી પડે. તો આ કરે ને તો જીવાત માટે બીજી કોઈ દવા ખરીદવાની જરૂર જ નથી. હું તો બધા ખેડૂતને આગ્રહ રાખું કે આ 5 પર્ણ્ય બનાવો અને આ બધા ખેડૂત વાપરો. અને કોઈ ગામ હોય વિજયભાઈ કે એ ગામના ખેડૂતને આ રીતે 1 રૂપિયાની દવા નથી લેવી અને ખેતી કરવી છે ને આમાં કંઈ શીખવું હોય ને, ગુજરાતનું કોઈ પણ ગામ હોય ત્યાંના એક ખેડૂત માટે આપણે ધક્કો ન ખાઈ શકીએ, પણ એ ગામના યુવાનો ઊભા થાય, એ ગામના 15 વ્યક્તિઓ ઊભા થશે કે અમારે કરવું છે ને માર્ગદર્શનની જરૂર છે, તો એ ગામની અંદર ફ્રી ઓફ કોસ્ટ મારા ઘરના ડીઝલ પેટ્રોલ એ ગામમાં જઈશ અને એ ગામમાં હું એ ગામને આખું બધું બનાવતા શીખવાડી દઈશ. એને શું કરવું એ બધું શીખવાડીશ. મારું કામ છે, હું અભિયાન ચલાવું છું ઝેર મુક્ત ખેતીનું. તો કોઈ પણ ગામમાં જો બધા ખેડૂતોને આ કરવું હોય તો ગમે ત્યારે મારો સંપર્ક કરે, હું ત્યાં જઈશ અને એ બધું શીખવાડી દઈશ. અને ઘન જીવામૃતની વાત કરતા હોય ખેડૂત મને વાત કરેલી. ઘન જીવામૃત પણ તમે કીધું ને જીવામૃત નહીં, 5 પર્ણ્ય અર્ક અને જીવામૃત બે વસ્તુ અલગ છે. ઘન જીવામૃત એટલે ખાતર આવી રીતે. ખાતર જો ઘન જીવામૃત કરતા જીવામૃત બનાવવામાં આવે, પ્રવાહી જીવામૃત, એ ઉપરથી છાંટવામાં ચાલે અને જમીનમાં આપવામાં ચાલે, બે રીતે ચાલે. હવે એ તમને થોડુંક કહી દઉં છું. એની અંદર એવું કરવાનું, પહેલાં એક 200 લીટરનું પ્લાસ્ટિકનું ડ્રમ લેવાનું, લોખંડનું કે કોઈ બીજા ધાતુનું નહીં, પ્લાસ્ટિકનું ડ્રમ લેવાનું. 200 લીટરનું ડ્રમ હોય એ આપણે લેવાનું છે. એમાં પાણી ભરવાનું છે. પાણી કેટલું? 70 લીટર જેટલું પાણી પહેલાં ભરી દેવાનું. પછી 10 કિલો ગાયનું છાણ લેવાનું. ગાયનું હોય તો વધારે સારું, એ ન હોય તો પછી આપણે ભેંસનું છાણ વાપરીએ, પણ 10 કિલો ગાયનું છાણ લેવાનું. એને પછી પાણીમાં પહેલાં છાણને આખું ડોળ બનાવવાનું, છાણને ઓગાળી નાખવાનું, આખું ડોળ બનાવી નાખવાનું. એ ડોળને આ પાણીમાં ડ્રમમાં નાખી દેવાનું, 10 કિલો છાણ ઓગાળીને. ત્યાર પછી એમાં 5 થી 6 લીટર જેટલું ગૌમૂત્ર નાખી દેવાનું.
ત્યાર પછી કોઈ પણ કુંવારી જમીન કહીએ, હા. કુંવારી જમીન કે જ્યાં ક્યારેય વાવેતર જ ન થયું હોય, કાં તો વડલાના ઝાડ નીચે, પીપળાના ઝાડ નીચે ન્યાય કોઈ વાવેતર ન થતું, અથવા તો ગૌચર હોય ત્યાં કોઈ વાવેતર ન થયું, ત્યાંથી એક ખોબો ખાલી એટલે 500 ગ્રામ જેટલી કોરી માટી લેવાની, એમાં નાખવાની, એમાં બેક્ટેરિયા હોય, હા. એ નાખવાનું. પછી 1 કિલો કોઈ પણ કઠોળનો લોટ, ચણા છે, મગ છે, અડદ છે, ચોળી છે, કોઈ પણ કઠોળ હાલે, કઠોળના લોટમાં પ્રોટીનનું પ્રમાણ હોય, એટલે કઠોળનો લોટ છે એ 1 કિલો એને ઓગાળી અને નાખવાનું. અને એ બધું નાખશો ને એટલે એમાં બેક્ટેરિયાઓ બને, એ ઉપયોગી બેક્ટેરિયા, અને એ બેક્ટેરિયાના ખોરાક તરીકે 1 કિલો ગોળ નાખી દેવાનો. હા, બરાબર. ગોળ આટલી વસ્તુ તમે એ ડ્રમમાં નાખી પછી પાણીનું ફૂલ ડ્રમ ભરી લેવાનું. પછી છાંયે રાખવાનું, ઢાંકેલું રાખવાનું, તડકામાં નહીં રાખવાનું ને ખુલ્લું નહીં રાખવાનું, છાંયામાં ઢાંકીને રાખવાનું. રોજ સવાર સાંજ 2 મિનિટ એક લાકડીનો પાઇપ નાખીને એને હલાવવાનું, પણ ઘડિયાળ જે ફરે ને એ દિશામાં હલાવવાનું. ખાલી 2 મિનિટ સવાર સાંજ હલાવો. જો ઉનાળો હોય તો એ જીવામૃત તમારું માત્ર 4 કે 5 દિવસમાં તૈયાર થશે. શિયાળો હોય ને ઠંડુ હવામાન હોય તો 8 થી 10 દિવસ સમય લાગે. એટલે રેગ્યુલર એક ડ્રમ તૈયાર થાય તો પાછું બીજું ડ્રમ તૈયાર રાખવાનું. અને એ જે આખું પ્રવાહી ડ્રમમાં તૈયાર થાય છે એને જો શિયાળામાં તમે પાણી પાતા હોય તો પાણી એને પીવડાવી દો. 1 એકર એટલે આપણા 16 ગુઠા પ્રમાણે 2.5 વીઘા, 1 એકરમાં 1 ડ્રમ તમે પીવડાવી દો. માનો કે આપણે ચોમાસું છે અને ચોમાસામાં આપણે પાણી નથી આપવાનું, કુદરતી વરસાદના પાણીથી પીએ છીએ, તો આ જે જીવામૃત બને ને એને તમે ગાળી અને પંપમાં નાખીને છંટકાવ કરી દો. આમાં બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ મળે છે. કોઈ ખાતર નાખવાની જરૂર નથી, ડીએપી, એનપીકે, યુરિયા કોઈ વસ્તુ લેવાની જરૂર નથી. આ તમે જો ખેડૂત બધા મહેનત કરવાની જરૂર છે, પણ આ બધું કરી કોણ શકશે? જો સાથે સાથે પશુપાલન જરૂરી છે. આપણા ધર્મમાં, આપણા શાસ્ત્રોમાં ગાયને દેવીનું સ્વરૂપ આપ્યું છે. ગાય માતા કહેવામાં આવે છે, માં છે. અને એના અંદર કેટલા બધા આપણા ફાયદા મળે છે કે ગાયનું દૂધ, ઘી છે એ પણ આપણા સ્વાસ્થ્ય માટે ફાયદા છે. ગાય છે ને એ તો આપણું પર્યાવરણ પણ સુધારી નાખે. અને ગાય છે ને એ જો તમે રાખતા હશે તો જ તમારી પાસે ગૌમૂત્ર હશે. હવે ગૌમૂત્ર જ નથી, તમે જીવામૃતને, પંચપર્ણ અર્કને કંઈ બનાવી નથી શકવાના. એટલે ખેતીની અંદર અમુક સમયે થોડાક બદલાવ આવ્યા છે, એને કારણે આપણે ખેતીમાં હવે નબળી પડતી જાય છે. પશુપાલન અને ખેતી છે ને બંને એક સાથે હોય ને તો ખેતીની અંદર બહુ મોટા ફાયદા થાય. બીજું, આજે માતાઓ બહેનો છે ને હવે વાડીએ જતા ઓછા થયા છે. હવે પહેલાં છે ને ખેતરમાં રધી હતી, ભાથું લઈને જતા. હમણાં જગદીશભાઈ મહેતાએ કીધું ભાથું લઈને જતા. હવે બહેનોએ વાડીએ જવાનું બંધ કર્યું. એટલે વાં પછી બધું એમનો રેઢું પટ હાલે છે, ત્યાં બધું જે થતું હોય આપણે બહુ એ વાતમાં નથી જવું, પણ રધી વહી ગઈ ટૂંકમાં આખી ત્યાંથી. એટલે હું તો એમ બધાને આગ્રહ કરું કે ખેતી તમારે કરવી હોય ને તો 2 વસ્તુનો તમારે સહકાર જોઈએ, ગાય ને બાઈ. જેને ગાય ને બાઈ રેગ્યુલર વાડીએ હશે ને એની ખેતીમાં કાંઈ ઘટવાનું નથી, બધું રેડી હાલશે. અત્યારે ઉલટો થઈ ગયો, નામ પડી ગયું ફાર્મ. હા, અને ફાર્મમાં પાર્ટીઓ થાય, ફાર્મને 2 ફાર્મ કરી દીધું. હા, 100%. અને ખેડૂત કઈ રીતે જાગૃત થઈ શકે, પહેલો મુદ્દો. અને બીજો એક આંબલિયાવાળા ખેડૂત છે અમારા સોમનાથના, વિનુભાઈ બારડ, એમનો પ્રશ્ન છે કે પૂરતા પ્રમાણમાં ગ્રામ સેવકો નથી અત્યારે. બિલકુલ. જોકે આ સોમનાથ પૂરતો મુદ્દો નથી, પણ બીજે પણ આ જ છે. ગ્રામ સેવકોની કામગીરી શું? સરકાર કહે છે ગ્રામ સેવકો જો સંભાળ લે છે, પણ પૂરતા પ્રમાણમાં જે નિમણૂક કરેલી છે તે અત્યારે નથી ગ્રામ સેવકો. ચોક્કસથી. હવે બે તમારા પ્રશ્નનો જવાબ આપું. પહેલો કે જાગૃત કઈ રીતે જાગૃત કરવા માટે અમે બધા જે કહીએ છીએ અમારી વાતમાં જેટલા પણ ખેડૂત આગેવાનો, હું એક નહીં, બધા ખેડૂત લક્ષી ઘણા લોકો માહિતી આપે છે ને, એ વાતને સાંભળો, એ શું કહે છે ને સમજો, આ કાયદા જાણતા થાવ. થોડુંક જ્ઞાન છે ને આપણે લેવા માટે કૃષિ યુનિવર્સિટીની મુલાકાતો ખેડૂતો લે. કૃષિ યુનિવર્સિટી ખેડૂત માટે જ છે, કોઈ બીજા માટે નથી. અને ત્યાં તમને કોઈ જતા રોકે જ મને કહેજો. યુનિવર્સિટીમાં જવું, ત્યાં રોકાવું, ખેડૂતને રોકાવા માટેની પણ વ્યવસ્થાઓ હોય, અને એમાં રોકાવાની ના પાડે જ મને કહેજો. બરાબર છે, હું ખેડૂતોની સાથે છું. યુનિવર્સિટીની મુલાકાત લ્યો. અધિકારીઓને જે પગાર મળે એ આપણા પૈસામાંથી મળે છે. એ અધિકારીને પગાર મળે, એ પગાર શેનો આપીએ? ખેડૂતની સેવા માટેનો. કૃષિ યુનિવર્સિટીના જેટલા પણ અધિકારી છે, તમને જ્યાં પણ મૂંઝવણ હોય એને પ્રશ્ન કરો, ત્યાં જઈને પૂછો, જવાબ ન દે તો પણ અમને કહેજો. એટલે જાગૃતિ આ રીતે આવે. બરાબર, અધિકારીઓનો લાભ લેવાનો. બીજો તમારો જે મુદ્દો ગ્રામ સેવકનો છે,
ગ્રામ સેવક આમ તો ગુજરાતની અંદર 18,000 ગામ છે, પણ ગ્રામ સેવકની ભરતી ઓછી થઈ છે. અને જે ભરતી થઈ છે એમાં પણ ગ્રામ સેવકને જે કામ કરવાનું હોય ને એ નહીં અને અન્ય કામ કરવામાં આવે છે. જો ગ્રામ સેવક જે હોય કાં તો કૃષિ ડિપ્લોમા હોય, કાં BRS એગ્રી હોય અને કાં BSc એગ્રી હોય, એટલે એગ્રીકલ્ચરની અંદર ગ્રેજ્યુએટ થયેલો માણસ હોય. ખેતીની અંદર શું કરવું ને શું ન કરવું એનું માર્ગદર્શન આપવાનું કામ ગ્રામ સેવકનું છે. ગ્રામ સેવકનું કામ શું છે તો કે દરેક ગામની અંદર એક ગ્રામ સેવક હોવો જોઈએ. અત્યારે તો એક ગ્રામ સેવક પાસે 15 ગામ છે, 10 ગામ હોય, કોઈ ગ્રામ સેવક પાસે 12 ગામ છે. જેમ તલાટીમાં એવું જ છે, એક તલાટી પાસે કેટલા ગામનો ચાર્જ હોય, એવી રીતે ગ્રામ સેવકો પાસે ઘણા બધા ગામનો ચાર્જ છે. મારા ભેગા જે ભણતા ને એ ઘણા ગ્રામ સેવક છે અત્યારે, મને ખબર છે કેટલો બધો લોડ લઈને ફરે. અને એનું કામ શું કરવાનું તો કે ભાઈ કે ફલાણા નેતા આવે છે તો તમારે છે ને 50 લોકોને લઈને ત્યાં જવાનું છે. ઓકે, રાજકીય વ્યક્તિ રાજકીય કામ પણ કરાવે. કોઈ મોટો નેતા આવે તો કે તમારે ગ્રામ સેવકોને 200 લોકોને લઈને 3 બસ લઈને તમારે ત્યાં જવાનું. આવા કામ કરાવે. ખરેખર ગ્રામ સેવકને એ કામ ન કરવાનું. ગ્રામ સેવકને શું કરવાનું હોય તો કે એક ગામનો એક ગ્રામ સેવક હોવો જોઈએ, દરેક ગામમાં એક ગ્રામ સેવક હોવો જોઈએ. ખેડૂત છે, માનો કે અભણ છે અથવા તો ભણેલ છે છતાં બીજા વિષયમાં ભણ્યો, એને ખેતીનું નોલેજ ન હોય. ખેડૂત એમ કે મારી મગફળીમાં ફૂગ દેખાય, ગ્રામ સેવક એની વાડીમાં જવાનું હોય. અચ્છા, ખેડૂતની વાડીએ જવાનું, એ ફૂગનું નિરીક્ષણ કરવાનું કે આ કઈ પ્રકારની ફૂગ. ઘણી પ્રકારની આવે, અલ્ટરનેરિયા બ્લાઇટ હોય, ફાઇટોપ્થોરા બ્લાઇટ હોય, ફ્યુઝિરિયમ હોય, ઓક્ઝિસ્પોરિયમ હોય, અથવા તો પોડરોટ હોય. આ વર્ષે પોડરોટનો પ્રશ્ન વધારે હતો, બરાબર છે. પોડરોટ છે, ક્લેરોસિયમ છે, આ બધી ફૂગ છે. તો એને નિદાન કરવું પડે. એક ડૉક્ટર છે એનો, એ ડૉક્ટર છે, ગ્રામ સેવક છે. અહીંયા નિદાન કરવાનું કે આ ક્લેરેશિયમ છે તો આને કઈ દવા છાંટે તો આની આ ફૂગ દૂર થાય. એ દવા લખવાની પણ કોઈ કંપનીની ન લખી શકે, એનું ટેકનિકલ લખવાનું. એ ટેકનિકલ લખવાનું ને એ લખેલું ટેકનિકલ કોઈ પણ એગ્રોમાંથી લઈને છાંટવાનું, અને એ મફતમાં એ સર્વિસ આપવાની છે ખેડૂતોને. ગ્રામ સેવક કે તમારે ખેતરમાં ઈયળ છે તો આ ઈયળમાં કયું કન્ટેન્ટ તમે છાંટી શકો, આ પાકમાં અત્યારે પાંદ પીળા પડ્યા તો આમાં ક્યાં ખાતરની ઉણપ છે, એ નિદાન કરી અને એની દવા લખવાની ને એ દવા છાંટે તો ખેડૂતનો પાક તંદુરસ્ત રહે અને ઉત્પાદન વધારે આવે. ગ્રામ સેવકનું કામ એ છે, પણ એકેય ગામમાં એ કામ થતું નથી. 0% આ બાબતમાં હું તમને ચેલેન્જ. ગ્રામ સેવક ઘણા છે ને, બોલો એને ખબર નથી કે મારે આ કામ કરવાનું હોય, એને ખુદને ખબર નથી કે મારે આ કામ એને એમ જ છે કે પ્રધાનમંત્રી આવે ને ત્યાં મારે આ બધા માણસોને લઈને જવાનું છે. હકીકતમાં એ કામ એનું નથી. પેલું કામ એટલું બોજો રૂપ બની ગયું ને. એગ્રીકલ્ચરમાં ભણેલા માણસને શું કામ ગ્રામ સેવક બનાવ્યો? જો કોઈ નેતા આવે ત્યાં 200 જણાને લઈ જવામાં એગ્રીકલ્ચરનું ડિગ્રીની જરૂર નથી. અહીંયા એગ્રીકલ્ચરની ડિગ્રીવાળાને ગ્રામ સેવક શું કામ તો કે એગ્રીકલ્ચરમાં જેને ગ્રેજ્યુએટ કર્યું છે એને ખબર પડશે કે આ ફૂગમાં કઈ દવા, ઈયળમાં કઈ દવા, ચૂસિયા જીવાત આવે તો કઈ દવા. આ પાક તમે એમ કહો કે ભાઈ મારે કોઈ દી વટાણા નથી વાવ્યા, કોઈ ખેડૂત એમ કે મારે વટાણા વાવવા છે તો વટાણામાં 1 વીઘે કેટલું બિયારણ નાખવું, કયું ખાતર નાખવું, કયા રોગ આવશે, એનો શું ઈલાજ કરવો, આ તમામ માહિતી ખેડૂતને આપવાની જવાબદારી ગ્રામ સેવકની છે. એટલે ગ્રામ સેવકનું જે કામ છે એ સરકાર કરતી નથી, અથવા તો બીજું કામ એની પાસે કરાવે છે, અને ગ્રામ સેવકની ભરતી પૂરતી કરતી નથી. એટલે સરકારે ગ્રામ સેવક દરેક ગામ દીઠ એક ગ્રામ સેવક રાખવો જોઈએ, અને ગ્રામ સેવકને ફરજિયાત આ કામ કરાવવાનું તો ખેતીનો અને ખેડૂતનો ઉદ્ધાર થાય. વાહ પરેશભાઈ.